નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર ફંકી ફિલ્મ 2026 ની ફિલ્મ છે જે નેટફ્લિક્સ ની અંદર તાજેતરમાં રિલીઝ કરવામાં આવી છે। એ જોયા પછી મારો અનુભવ તમને કહેવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આની અંદર વિશ્વક સેન જે કોમલનું પાત્ર હોય છે ને, ખાસ કરીને ડિરેક્ટર હોય છે અને મુખ્ય એક્ટરની અંદર પણ જોવા મળે છે। એની પછી કાયદુ લોહાર છે જે ચિત્રાનું પાત્ર ભજવેલું છે, જે પ્રોડ્યુસરની એક દીકરી હોય છે। વીકે નરેશ છે, વીટીવી ગણેશ છે ને ઘણા બધા એક્ટરો આની અંદર જોવા મળે છે। ખાસ કરીને આનું નિર્દેશન છે કેવી અનુદીપે કરેલું છે ને આ છે ને 13 ફેબ્રુઆરીના દિવસે થિયેટરની અંદર રિલીઝ થયું હતું, પણ તાજેતરની અંદર આપણને એ છે એ ખાસ કરીને નેટફ્લિક્સ ની અંદર હિન્દી, તેલુગુ ની અંદર તમે જોઈ શકો છો। આ ફિલ્મ જોયા પછી મારો અનુભવ તમને એક લાઈનમાં કહીશ ને તો આ છે ને હળવી કોમેડી રોમાંસ વાળી ફિલ્મ છે। જેને આ ટાઈપની ફિલ્મો સાઉથની પસંદ હોય એ આ ફિલ્મને જરૂર જોઈ શકે છે। વાર્તા એવી હોય છે કે કોમલ એક નવો ડિરેક્ટર હોય છે જેને છે ને કે પોતાની પહેલી ફિલ્મ ફંકી નામની બનાવવા માંગતો હોય છે। બજેટ વધતું જાય છે જેનાથી પ્રોડ્યુસર છે એ બીમાર થઈ જાય છે। પછી એની દીકરી આવે છે ચિત્રા નામની, જે પ્રોડક્શન સંભાળે છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કહેવાય ને કે અંદરની મજાક, બજેટની સમસ્યાઓ, રોમાંસ અને કોમેડીની આધારિત આ ફિલ્મ છે। તો તમને આ ટાઈપની ફિલ્મો જોવી પસંદ હોય જે ખાસ કરીને સિનેમા જગતની અંદરની કોમેડી અને અંદરના જે કહેવાય ને બધું જે ખોલતા હોય એ ટાઈપની, તો આ ફિલ્મ તમે જરૂર જોઈ શકો છો। આની અંદર જે બતાવ્યું છે તમને જોરદાર કોમેડી અને કહેવાય કે ડ્રામા જોવા મળે છે, જે શરૂઆતથી અંત સુધી તમને જોડીને રાખે છે અને એક વખત જરૂર જોવાલાયક છે। આની અંદર બહુ બધી વસ્તુ જોવા જાણવા મળે છે, મતલબ કહેવાય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતનું ચાલતું હોય છે એ તમને જોવું પસંદ હોય તો આ ફિલ્મને તમે એક ટ્રાય જરૂર આપી શકો છો। બાકી જેને કહેવાય કે આ ફિલ્મ જોઈ હોય એ કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી મને તો આ ફિલ્મ એક વખત જોવા લાયક જરૂર લાગી છે। બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।